भगवते श्री स्वामिनारायणाय नमो नमः। श्री अक्षर पुरुषोत्तमाभ्यां नमो नमः। श्री गुणातीतानंद स्वामी महाराजाय नमो नमः। श्री भगतजी महाराजाय नमो नमः। श्री शास्त्री जी महाराजाय नमो नमः। श्री योगी जी महाराजाय नमो नमः। श्री प्रमुख स्वामी महाराजाय नमो नमः। भारतीय संस्कृतिनी अंदर गुरुनो खूब ज महिमा बताववामां आवेलो छे। गुरुना उपकारोनी याद करवा माटे, गुरुना महिमाનું ગાન કરવા માટે અને આપણને જે ગુરુ પ્રાપ્ત થયેલા છે એનો એક આનંદ એને વાગોળવા માટે આજનો આ ગુરુ પૂર્ણિમાનો દિવસ રહેલો છે। સમગ્ર હિન્દુઓ આજના દિવસે પોતપોતાના ગુરુઓનું પૂજન કરશે। પોતપોતાના ગુરુઓનું જે કંઈ ઋણ રહેલું છે એ ઋણને આજે યાદ કરશે। અષાઢ પૂર્ણિમા એટલે વ્યાસ પૂર્ણિમા કે ગુરુ પૂર્ણિમા। ભગવાન વેદવ્યાસનો પ્રાદુર્ભાવ આ લોકની અંદર વૈશાખ સુદ પૂર્ણિમાને દિવસે થયેલો છે, પરંતુ એમના માનની અંદર એમને કરેલા ઉપકારોની યાદ કરવા માટે આજના દિવસે બધા જ હિન્દુઓ એમને ખાસ યાદ કરે છે। કારણ કે ભગવાન વેદવ્યાસ આપણા હિન્દુઓના આદ્ય ગુરુ ગણાય। એમણે શ્રેય અને પ્રેય આ બે માર્ગોનો બહુ સુંદર રીતે સમન્વય કરેલો છે। કઈ રીતે આધ્યાત્મિક માર્ગે ચાલવું અને કઈ રીતે લૌકિક માર્ગે ચાલવું, આ બે માર્ગનું બેલેન્સ બરાબર ભગવાન વેદવ્યાસે આપણને ખૂબ જ સારી રીતે બતાવેલું છે। અને એમણે આપણી આ ભારતીય સંસ્કૃતિ માટે લગભગ 5 લાખથી વધારે શ્લોકોની રચના કરી। એમણે સૌથી પહેલા વેદોનું વિભાજન કર્યું, 18 પુરાણો બનાવ્યા, 1 લાખ શ્લોકનો મહાભારત જેવો ગ્રંથ બનાવ્યો। વ્યાસ સૂત્ર જેને આધારે શંકરાચાર્ય, રામાનુજાચાર્ય, મધ્વાચાર્ય, નિમ્બારકાચાર્ય કે વલ્લભાચાર્ય જેવા આચાર્યોએ પોતપોતાના મતનું પ્રસ્થાપન કર્યું એવો એક અદ્ભુત બ્રહ્મસૂત્ર નામનો ગ્રંથ 555 સૂત્રોનો બનાવ્યો। અને લોકોને કઈ રીતે ધર્મની અંદર ચાલવું એના માટે એને વ્યાસ સ્મૃતિ જેવો ગ્રંથ પણ બનાવ્યો। એટલે ભગવાન વેદવ્યાસનું ઋણ અદા કરવાનો અને ગુરુઓનું જે કંઈ ઋણ રહેલું છે એ અદા કરવાનો દિવસ એટલે આ ગુરુ પૂર્ણિમાનો દિવસ। કોઈ પણ ક્ષેત્રની અંદર તમે હો, ચાહે લૌકિક ક્ષેત્ર હોય યા તો આધ્યાત્મિક ક્ષેત્ર હોય, બંને ક્ષેત્રની અંદર ગુરુઓની આવશ્યકતા રહેલી છે। આવશ્યકતા નહીં, અનિવાર્યતા રહેલી છે। ગુરુ વગર દુનિયાનું કોઈ ક્ષેત્ર એની અંદર આપણે પ્રગતિ ન કરી શકીએ કે ગતિ ન કરી શકીએ। એ ચાહે મેડિકલ વિજ્ઞાન હોય કે એન્જિનિયરિંગ, વાણિજ્ય વિભાગ હોય કે કલા, અરે ઘડો બનાવવો હોય તો એ કુંભારને ગુરુ કરવો પડે, અને તમારે શર્ટ સીવવું હોય તો એ દરજીને ગુરુ કરવો પડે। એટલે લૌકિક માર્ગમાં જે આપણને કંઈ દેખાય છે એની અંદર જો ગુરુ કરવા પડતા હોય તો જે માર્ગ અગોચર છે, જ્યાં કશું જ આપણને દેખાતું નથી, ત્યાં આગળ પહોંચવા માટે ગુરુની અતિ આવશ્યકતા રહેલી છે। એક પુસ્તક છે જેનું નામ ડાર્ક નાઇટ ઓફ સોલ। આ પુસ્તકની અંદર એવું બતાવવામાં આવ્યું છે કે એક ઘનઘોર જંગલ રહેલું છે, અને આ ઘનઘોર જંગલની અંદર જ્યાં દિવસે પણ સૂર્યનો પ્રકાશ આવતો નથી, અને એમાં અમાસની રાત્રિ, એ રાત્રિએ તમે જંગલની અંદર રહ્યા છો અને તમારી આંખે કાળા પાટા બાંધી દેવામાં આવ્યા છે, અને પછી એ જંગલમાં એક કાળી બિલાડી ફરી રહેલી છે।
ફક્ત એક જ નાઇટમાં તમારે આ ઘોર જંગલમાંથી કાળી બિલાડીને શોધવાની છે. એ શક્યતા કેટલી? બહુ જ ઓછી આ શક્યતા રહેલી છે. એવી જ રીતે સ્વપ્રયત્ને કે પોતાના પ્રયત્નો દ્વારા ભગવાનને પ્રાપ્ત કરવા આ એવું છે. એટલે ભગવાનને પ્રાપ્ત કરવા બહુ જ અઘરા રહેલા છે. પરંતુ જો ગુરુ આપણને પ્રાપ્ત થાય તો એના દ્વારા આપણે ભગવાનને મેળવી શકતા હોઈએ છીએ. એટલા માટે આજે આ ગુરુની અનિવાર્યતા આપણા શાસ્ત્રોની અંદર બતાવવામાં આવી છે. મુંડક ઉપનિષદ આપણે ત્યાં ભારત વર્ષની અંદર 11 ઉપનિષદો મુખ્ય ગણાય છે. એમાંનું એક ઉપનિષદ એટલે મુંડક ઉપનિષદ. એ મુંડક ઉપનિષદની અંદર એવું કહેવામાં આવ્યું કે તદ વિજ્ઞાનાર્થમ સ ગુરુમ એવાભિગચ્છેદ સમિત પાણી શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠમ. એટલે કે જો તારે પરમાત્માને જાણવા હોય, પ્રાપ્ત કરવા હોય તો સ ગુરુમ એવાભિગચ્છેદ, તારે ગુરુના શરણે જવું જોઈએ. લાકડા હાથમાં લઈ અને ગુરુ કેવા હોય કે શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠમ, એક તો શ્રોત્રિય હોય અને પરબ્રહ્મની અંદર જેની નિષ્ઠા થયેલી હોય, ભગવાનનું સાક્ષાત સ્વરૂપ હોય એવાના શરણે તારે જવું જોઈએ. તો કઠોપનિષદની અંદર એ વાત બતાવવામાં આવી કે આ માર્ગ બહુ અઘરો છે. કેટલો અઘરો છે? તો કે અસ્ત્રાની ધાર ઉપર ચાલવું એટલું અઘરું છે આ માર્ગ. અને એ માર્ગે આપણી જાતે આપણે ક્યારેય ચાલી શકતા હોતા નથી. એટલે કઠોપનિષદ કહે છે કે ઉત્તિષ્ઠતા જાગ્રત પ્રાપ્ય વરાની બોધતા ક્ષુરસ્ય ધારા નિશિતા દુરત્યા દુર્ગમ પથસ્તત કવયો વદંતી, કે ઉઠ જાગ, કારણ કે તારી રીતે તું ક્યારેય આ માર્ગની અંદર પહોંચી નહીં શકે. એટલા માટે વરાન પ્રાપ્ય, એવા કોઈક તો ગુરુને શોધી લે કે જેના દ્વારા તને આ માર્ગની અંદર આગળ વધારે અને આ માર્ગે તને મંજિલ સુધી લઈ જાય. આ કઠોપનિષદ કહે છે. તો આપણે જાણીએ છીએ કે ભારત વર્ષની અંદર 4 પુરુષાર્થ છે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આ 4 પુરુષાર્થની જો સિદ્ધિ કરવી હોય તો પણ ગુરુની અતિ અનિવાર્યતા રહેલી છે. જે વાત શ્વેતા શ્વતર ઉપનિષદની અંદર બતાવવામાં આવી કે યસ્ય દેવે પરા ભક્તિ યથા દેવે તથા ગુરો તસ્યે તે કથિતા હ્યર્થા પ્રકાશંતે મહાત્મનઃ, કે જેવી પરમેશ્વરને વિશે ભક્તિ છે, ભાવના છે, એવી જ એક્ઝેક્ટ જો ગુરુને વિશે ભાવના ઉત્પન્ન થાય, ભક્તિ ઉત્પન્ન થાય તો જેટલા કંઈ અર્થો બતાવવામાં આવેલા છે એ બધા જ અર્થોની સિદ્ધિ થાય અને મોક્ષ તમે પ્રાપ્ત કરી શકો. આપણા બધાના શરીર એક વખત પડી જવાના છે. ભગવાનને પ્રાર્થના કરીએ કે શતમ જીવ શરદ, 100 વર્ષના બધા થાય, પણ 100 વર્ષ પછી આ શરીર તો ચોક્કસ જવાનું જ છે. પણ જે શરીર પ્રાપ્ત કરવાનું છે એ દિવ્ય દેહ જે ક્યારેય પડવાનું નથી, એ દિવ્ય દેહ જો પ્રાપ્ત કરવું હોય તો એના માટે પણ ગુરુની અતિ અનિવાર્યતા મહાભારતની અંદર બતાવવામાં આવી કે શરીરમ એતૌ કુરુતઃ પિતા માતા ચ ભારત આચાર્યસ્તો યજ્ જન્મ તત્ સત્યમ વૈ તથા મૃતમ. એટલે કે માતા પિતા થકી જે દેહ ઉત્પન્ન થયેલું છે એ પડી જશે અને એ શરીર દ્વારા તારે દિવ્ય શરીર પ્રાપ્ત કરવાનું છે. અને એ શરીર જો પ્રાપ્ત કરવું હોય તો એના માટે ગુરુની અનિવાર્યતા રહેલી છે. ફક્ત માણસો માટે જ નહીં પણ ભવ બ્રહ્માદિક દેવોને પણ ગુરુની જરૂરિયાત છે. જો બ્રહ્મા શંકર એ લોકો પણ ગુરુ ન કરે તો એ લોકોની પણ મુક્તિ થાય એવી નથી. આપણે નથી કહેતા રામચરિત માનસની અંદર તુલસીદાસજી પણ આ જ વાતને દ્રઢાવે છે. તુલસીના શબ્દો કહે છે કે ગુરુ બિનુ ભવ નિધિ તરઈ ન કોઈ, જો બિરંચી સંગ
कर सम होई, गुरु बिनु भव निधि तरई न कोई. કે ગુરુ વિના કોઈ પણ માણસ ભવસાગર ને પાર કરી શકતો હોતો નથી. ચાહે બિરંચી એટલે કે બ્રહ્મા શંકર સમ હોય, આપણે બ્રહ્મા હોઈએ કે શંકર હોઈએ તો પણ ગુરુની જરૂરિયાત રહેલી છે. આગળ કહે છે ભાગવતની અંદર કે ભગવાન કેવા છે, એમને પ્રસન્ન થાય એવા નથી. ભગવાનને જો પ્રસન્ન કરવા હોય તો પણ વચ્ચે માધ્યમ ગુરુ જોઈએ. બહુ સ્પષ્ટ શબ્દોમાં કહે છે કે તત્ર ભાગવતાન ધર્માન શિક્ષેત ગુરુવાત્મ દૈવત અમાયાનુવૃત્યા એ સ્તુષ્યેત આત્માત્મદો હરિ. આત્માનું દાન કરનાર એવા પરમાત્મા એને જો પ્રસન્ન કરવા હોય તો ગુરુ જોઈએ. ગુરુ મળે તો ભગવાન આપણી પર પ્રસન્ન થાય. એટલા માટે આટલી બધી ગુરુની અનિવાર્યતા શાસ્ત્રોની અંદર બતાવવામાં આવેલી છે. આ જન્મની અંદર તો આપણે કદાચ થોડા ઘણા પાપો કર્યા હશે, પણ અનંત જન્મોથી આપણે બધા પાપો કરતા આવ્યા છીએ. અને કરોડો ને અબજો જન્મના પાપોનો નાશ કરવો હોય તો એના માટે બીજો કોઈ રસ્તો બતાવવામાં આવ્યો નથી. પાપ કોઈ દિવસ બળે એવા નથી, ટળે એવા નથી. એ પાપને બાળવા હોય કે ટાળવા હોય તો એના માટે પણ ગુરુની અતિ અનિવાર્યતા બતાવવામાં આવી છે કે જન્માંતર કૃતાન પાપાન ગુરુ તીર્થમ પ્રણાશેત સંસાર તારણાય એવ જંગમમ તીર્થમ ઉત્તમમ. આ પદ્મ પુરાણની અંદર બતાવવામાં આવ્યો કે ગુરુ એ જંગમ તીર્થ છે અને એના દ્વારા આપણે આપણા બધા જ પાપોને બાળી શકીશું. જો ગુરુ ન મળે તો ક્યારેય આપણા પાપ ન મળે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, આ પાંચે પાંચ વિષય જેની અંદર ભલભલા ડૂબી ગયેલા છે. એ સૌભરી જેવા કે એકલ શૃંગી જેવા, નારદ જેવા કે પરાશર જેવા, અરે એટલું જ નહીં પણ મોટા મોટા દેવતાઓ પણ એની અંદર ડૂબી ગયેલા છે. એમાંથી જો આપણે બહાર નીકળવું હોય તો એના માટે ગુરુ જોઈએ. જે વાત ઉપદેશ પંચકની અંદર બતાવવામાં આવી કે વિષય વિષ મહોદધિમ તરિતુમ ભવતી તરિહિ ગુરુપાદ પદ્મમ એકમ. એટલે કે જો ખરેખર આપણે ગુરુ રૂપી વહાણની અંદર આપણે બેસીએ તો આપણા બધા જ વિષયો છે એનાથી આપણે પર થઈ શકીએ અને ભગવાનની પાસે આપણે પહોંચી શકીએ. તો આ વાત પણ આપણા શાસ્ત્રોની અંદર બતાવવામાં આવી. જે વાત આપણા મહાપુરુષોએ પણ એના ઉપદેશની અંદર ખૂબ સારી રીતે દ્રઢાવેલી છે. હજારો મહાપુરુષો ભારત વર્ષની અંદર થયા, એ બધાના શબ્દો તમે તપાસો તો પણ આ જ વાત આપણને એ જોવા મળશે કે ખરેખર ગુરુની આધ્યાત્મિક માર્ગની અંદર અતિ અનિવાર્યતા રહેલી છે. આપણા મુક્તાનંદ સ્વામીથી પ્રારંભ કરીએ. મુક્તાનંદ સ્વામી કહે છે કે મન મત્ત થઈને તું કોટી સાધન કરે, સદગુરુ શબ્દ વીણ સર્વે કાચું. કદાચ તું તારી જાતે હજારો સાધન કર પણ જ્યાં સુધી સદગુરુ ન મળે ત્યાં સુધી કોઈ દિવસ એ આધ્યાત્મિક માર્ગની અંદર તો આગળ નહીં વધી શકે. ચાહે જપ કરો, તપ કરો, તીર્થ કરો, યોગ, યજ્ઞ, વ્રત, દાન, ઉપવાસ, શાસ્ત્ર પઠણ કે ગબડ યાત્રા કે દંડવત યાત્રા કરી કરીને આખી જિંદગી કદાચ આપણે થાકી જઈએ તો પણ ગુરુ વિના ક્યારેય આપણે આધ્યાત્મિક માર્ગે આગળ વધી શકતા હોતા નથી. દાસી જીવન એક બહુ કાઠિયાવાડના ભક્ત થઈ ગયા. એમણે પણ એના એક કાવ્યની અંદર બહુ સરસ વાત કરી કે ગુફામાં બેસીને મર સાધે ગોટકા, પરચા પૂરે ભાવટ પીર થઈને પૂજાય, દિગંબર થઈને ખેલે દેશમાં ગુરુ બિન મુક્તિ ન થાય. આ સાદી ભાષામાં એને વાત કરી છે કે ચાહે તમે ગુફામાં બેસો કે દિગંબર થઈને ફરો પણ ગુરુ વિના ક્યારેય મુક્તિ મળી શકતી હોતી નથી. એટલા માટે આ બહુ સુંદર સંન્યાસીઓની અંદર વળી આ જીવન ભક્ત આગળ કહે છે કે સુગરા હોય ભર પીવે, સુગરા હોય ભર પીવે, નુગરા જાય પિયાસા. આ નુગરા શબ્દ છે ને સંન્યાસીમાં
કોઈને નુગરો કહો તો મોટામાં મોટી ગાળ કહેવાય. આ ગાળ કહેવાય સંન્યાસીઓ કે તારો કોઈ ગુરુ નથી, અને ગુરુ ન હોય એ મોટામાં મોટી ગાળ છે. એટલે દાસ જીવન કહે છે કે સુગરા હોય ભર ભર પીવે. જેની પાસે ગુરુ છે એ ખરેખર આધ્યાત્મિક માર્ગમાં ભક્તિ રસને ભરી ભરીને પીતા હોય છે. શ્રીમદ રાજચંદ્ર જૈનોના એક બહુ જ મોટા આચાર્ય થઈ ગયા, એ વાત કરે છે કે માનાદિ શત્રુ મહાન નિજ છંદે ન મરાય, જાતા સદગુરુ શરણમાં અલ્પ પ્રયાસે જાય. માન વગેરે દોષો એટલા બધા ભયંકર છે કે પોતાની જાતે આ દોષોથી પર થવું અતિ અઘરું છે. પણ જો આપણે સદગુરુના શરણમાં જઈએ તો એ બધા જ દોષોથી આપણે પર થઈ શકીએ. આવી એને અદભુત એક વાત કરી. એટલા માટે કબીરની ભાષા કે ગુરુ બિન કોણ બતાવે બાટ, બડા વિકટ યમ ઘાટ. આ યમ ઘાટ બહુ વિકટ છે, પણ જો ગુરુ મળે તો આપણને રસ્તો બતાવે. કવિ મનસુરનું કાવ્ય યોગી બાપા વારે વારે ગૌરાવતા હતા કે મુસલ્લા છોડ તસ્બી તોડ, કિતાબે ડાલ પાની में पकड़ दस्तों फरिश्तों का, गुलाम उनका कहाता जा, अगर है शौक मिलने का तो हरदम लो लगाता जा. तारे जो भगवान ने મળવું હોય, ભગવાનની પાસે પહોંચવું હોય તો મુસલ્લા છોડ, એટલે કે નમાજ પઢવાની કોઈ જરૂર ન, તસ્બીહ તોડ, માળા તોડી નાખ, પકડ દસ્ત તું ફરિશ્તો કા, એવા કોઈ ગુરુને પકડી લે જેના દ્વારા તને ભગવાનની પાસે એ પહોંચાડશે. તો આ એક મુસલમાન કવિ પણ આ પ્રમાણે એ ગાઈ રહેલો છે એના કાવ્યની અંદર. આની ઉપરથી આપણને એટલું ખ્યાલ આવે કે ગુરુની અનિવાર્યતા આધ્યાત્મિક માર્ગની અંદર અને લૌકિક માર્ગમાં છે, જેનો મહિમા આપણા શાસ્ત્રોની અંદર ખૂબ ગાયો છે. ગુરુનો મહિમા ક્યાં સુધી ગવાયેલો છે તો સૌથી પહેલા નારદ પુરાણ. નારદ પુરાણની અંદર કહેવામાં આવ્યું નાસ્તિ તત્વમ ગુરુ પરમ, ગુરુથી પર કોઈ તત્વ નથી. અરે પરમાત્માથી કોઈ પર તત્વ નથી, પણ આ પુરાણમાં એવું કહે છે કે ગુરુથી પર કોઈ પ્રકારનું તત્વ રહેલું નથી. તો ગુરુ ગીતા જેની અંદર ભરપૂર ગુરુનો મહિમા બતાવેલો છે, એની અંદર કહે છે ન ગુરોહો અધિકમ તત્વમ, ન ગુરોહો અધિકમ તપઃ, ગુરુ જ્ઞાનાત પરમ તત્વમ, તસ્મે શ્રી ગુરવે નમઃ. ચાર વાત આની અંદર એ બતાવી. સૌથી પહેલી વાત કે ગુરુથી કોઈ વધારે ઉપર તત્વ નથી, ગુરુથી અધિક કોઈ તપ નથી, અને ગુરુ સિવાય આપણે ઉપર ન જઈ શકીએ. અને એનું જે જ્ઞાન પ્રાપ્ત કરવું એનાથી બીજું કશું સમજવાનું નથી. આવા ગુરુને નમસ્કાર એમ કહી અને ચાર વાત બીજી બતાવે છે કે ધ્યાન મૂલમ ગુરુર મૂર્તિ, ધ્યાનનું મૂળ ગુરુની મૂર્તિ છે. પૂજા મૂલમ ગુરોહ પદમ, પૂજાનું મૂળ ગુરુના ચરણારવિંદ રહેલા છે. અને મંત્ર મૂલમ ગુરુર વાક્યમ, ગુરુનું વાક્ય એ જ આપણા માટે મહાન મંત્ર છે. અને છેલ્લે મોક્ષ મૂલમ ગુરોહ કૃપા, જો ગુરુની કૃપા આપણી ઉપર થાય તો ખરેખર આપણે મોક્ષ પ્રાપ્ત કરી શકીએ, મુક્તિ મેળવી શકીએ. એટલા માટે જ બહુ પ્રસિદ્ધ શ્લોક લગભગ બધા જ ભારતીયોને સારી રીતે આવડતો હશે. કદાચ બીજા શ્લોકો આવડતા હોય કે ન આવડતા હોય, પણ આ શ્લોક તો દરેકને આવડતો જ હશે. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મે શ્રી ગુરવે નમઃ. આ આખા ભારત વર્ષની અંદર બહુ જ પ્રસિદ્ધ શ્લોક છે કે ગુરુ બ્રહ્મા વિષ્ણુ મહેશ છે અને ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મ એ મૂર્તિમાન ભગવાન છે. તો આટલો બધો ગુરુનો મહિમા એ બતાવ્યો. ભાગવત તો ત્યાં સુધી કહે છે મહત સેવામ દ્વારમ આહુહો વિમુક્ત હે, મુક્તિનું દ્વાર ગુરુ છે. મોક્ષ દ્વારમ અપાવૃતમ, મોક્ષનો દરવાજો જો ખોલવો હોય તો પણ આ પ્રમાણે ગુરુ રહેલા છે. તો આટલો બધો ગુરુનો મહિમા શાસ્ત્રોની અંદર બતાવ્યો. અને મહાપુરુષોએ પણ પોતપોતાના ગ્રંથોની અંદર પોતપોતાના ઉપદેશની અંદર ગુરુનો મહિમા ગાયેલો છે. સૌથી પહેલા વલ્લભાચાર્ય, ભારત વર્ષના એક મહાન આચાર્ય, વૈષ્ણવ
સંપ્રદાયની અંદર વલ્લભાચાર્ય શુદ્ધાદ્વૈત મતનું પ્રસ્થાપન કર્યો અને બધા જ વૈષ્ણવો ખૂબ ભાવથી એમની પૂજા અર્ચના કરે છે. એ વલ્લભાચાર્ય કહે છે કે શરીર રૂપી નાવથી જેવો ભવસાગર તરવાની ઈચ્છા કરતા હોય એના માટે ગુરુ નાવિક બનીને ભવસાગર પાર કરાવે છે. જો આ શરીરથી આપણે ભવસાગર પાર કરવો હોય તો એના માટે ગુરુ નાવિક છે. મધ્વાચાર્ય એવું કહે છે કે ભગવાન આમ તો અગમ્ય છે, પણ ગુરુમાં પ્રવેશ કરીને શિષ્યને મુક્તિ આપનાર બને છે. સંત જ્ઞાનેશ્વર એવી વાત કરે છે કે ગુરુ મહિમા અપરંપાર છે, એમનું વર્ણન કરવાનું કોઈ સાધન નથી. ઉત્તમ સુવર્ણ પર ચાંદીનો ઢોળ ચડાવવા જેવું નિરર્થક છે. આપણે ગુરુનો મહિમા ગાઈએ પણ કેવું છે તો કે ઉત્તમ સુવર્ણ ઉપર ચાંદીનો ઢોળ ચડાવ, ચાંદી ઉપર સુવર્ણનો ઢોળ ચડાવીએ બરાબર છે, પણ સુવર્ણ ઉપર ચાંદીનો ઢોળ ક્યારેય ચડાવવામાં ના આવે. એટલો બધો અપરંપાર ગુરુનો મહિમા રહેલો છે. સંત તુલસીદાસજી રામાયણમાં એટલે તો ગાયું કે ગુરુના ચરણારવિંદની ધૂલી ખાલી આમ કરવામાં આવે આટલું જ, એના દ્વારા આપણને મુક્તિ મળે એવી છે. આ તુલસીના શબ્દો કે બંધ ગુરુ પદ પદુમ પરાગા સુરુચિ સુબાસ રસ અનુરાગા અમિય મુરીમય ચોરણ ચારો સમન સકલ ભવ રુજ પરિવારો. કે ગુરુના ચરણારવિંદની ધૂલી આપણા મસ્તક ઉપર જો ખરેખર આપણે લગાવીએ તો એના દ્વારા આપણા બધા જ દોષોનું શમન થાય. નરસિંહ મહેતા ભારત વર્ષની અંદર નરસિંહ મહેતા મીરા વગેરેનું બહુ મોટું નામ ગણાય. એ નરસિંહ મહેતા એના કાવ્યની અંદર એક વાત કરી કે 68 તીર્થ ગુરુને આંગણીએ દૂર ગયે શું થાય. ભલે મળ્યા મહેતા નરસૈયાનો સ્વામી હેતે હરિગુણ ગાય. કે આપણને તો 68 તીર્થ ગુરુના ચરણારવિંદની અંદર જ રહેલા છે, એટલે બીજે જવાની કોઈ જરૂરિયાત રહેલી નથી. ગુરુ નાનક જૈસો ચંદા ઉગવઈ સૂરજ ચડે હજાર હેતે ચાનડ હો દેવા ગુરુ બિન ઘોર અંધાર. આ નાનકની ભાષા એમાં કહે છે કે સેંકડો ચંદ્રમા અને હજારો સૂર્ય ઉગે પણ જ્યાં સુધી ગુરુ ન કરો ત્યાં સુધી ક્યારેય અંધારું હૃદયનું જતું હોતું નથી. આ એમની ભાષા. રામકૃષ્ણ પરમહંસ એવી વાત કરતા હતા કે કાયદાકીય સલાહ માટે વકીલની જરૂર પડે. વકીલ ન હોય તો કાયદાની સલાહ ન આપે, સામાન્ય માણસ ના આપી શકે. તેમ આધ્યાત્મિક માર્ગમાં સાચા ગુરુને શરણે જવું જોઈએ, એના દ્વારા આપણને ઉપરનું જ્ઞાન પ્રાપ્ત થાય. તો શ્રી રમણ મહર્ષિ એના પણ અદ્ભુત શબ્દો છે કે ગુરુ એ માત્ર ભૌતિક શરીરમાં બદ્ધ રહેતો એક તત્વ નથી, એમનો સંપર્ક તો દેહ વિલય થઈ ગયા પછી ચાલુ રહે છે. ફક્ત આ દેહ પૂરતો નહીં પણ આ દેહને અંતે પણ આપણને ગુરુનો સંપર્ક ચાલુ રહે છે. આવી વાત એમને કરી. શ્રી અરવિંદ લગભગ 14 વર્ષ સુધી ઇંગ્લેન્ડની અંદર ભણેલા અને બહુ જ સારી અંગ્રેજી તો જાણે 11 ભાષાનું એને જ્ઞાન હતું અને એમને ઘણું બધું આધ્યાત્મિક માર્ગની અંદર ખેડાણ કર્યું છે અને એમને લખ્યું પણ ઘણું છે. એ અરવિંદ કહેતા કે કોઈ પોતાની મેળે બધું જ પામવા જાય તો શક્ય છે કે બધું જ ખોટું જ શીખશે. પોતાની મેળે કદાચ આપણે પામવા જઈએ તો ખોટું શીખા. એટલા માટે ગુરુ થકી જે જ્ઞાન મળે એ જ જ્ઞાન ખરેખર સાચું રહેલું છે. શ્રીમદ રાજચંદ્ર જેનું પ્રસિદ્ધ વાક્ય રહેલું છે, સમગ્ર જૈન ધર્મની અંદર શ્રીમદ રાજચંદ્રજીનું બહુ જ મોટું નામ ગણાય અને ભારતમાં પણ જેનું મોટું નામ ગણાય. ગાંધીજી પણ જેની સલાહ લેતા હતા એવા શ્રીમદ રાજચંદ્ર કહે છે કે બીજું કાંઈ શોધમાં માત્ર એક સત્પુરુષને શોધીને તેના ચરણમાં સર્વ ભાવ અર્પણ કરી દઈ વર્ત્યો જા. પછી જો મોક્ષ ન મળે તો મારી પાસેથી લેજે. તું કાંઈ શોધમાં
એવા સત્પુરુષને શોધી અને એના વચનની અંદર વર્ત્યો જા, પછી જો તને મોક્ષ ન મળે તો મારી પાસે લઈ જજે. એનો મતલબ એવો થયો કે એવા સદગુરુ મળે તો ખરેખર સાચા અર્થની અંદર આપણે મોક્ષને પ્રાપ્ત કરી શકીએ.